નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ભારતીય રાજનીતિના પાવર સેન્ટર એટલે કે કેન્દ્રીય મંત્રી પરિષદ વિશે સમજીએ. ખાસ કરીને આપણે બંધારણના બે સૌથી મહત્વપૂર્ણ અનુચ્છેદ 74 અને 75 ને પરીક્ષાલક્ષી દૃષ્ટિકોણથી જોઈશું, જેથી તમારો એક પણ માર્ક ન કપાય. તો આજે આપણે શું શીખવાના છીએ? આપણે કારોબારીવાળા કોણ છે ત્યાંથી શરૂ કરીશું. પછી અનુચ્છેદ 74 અને 75ની દરેક વિગતને ઊંડાણપૂર્વક સમજીશું. અને છેલ્લે પરીક્ષા માટેના મુખ્ય મુદ્દાઓનો એક ઝડપી સારાંશ જોઈશું. આ રીતે આખો વિષય એકદમ સ્પષ્ટ થઈ જશે. ચાલો સૌથી પહેલા ભારતીય શાસન વ્યવસ્થાના એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. અને સવાલ એ છે કે ભારતમાં અસલી સત્તા કોની પાસે છે? શું રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ વડા છે કે પછી વડાપ્રધાન? આ જ સવાલનો જવાબ આપણને અનુચ્છેદ 74 અને 75માંથી મળે છે. હવે આપણે સીધા જઈએ અનુચ્છેદ 74 પર, જે રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ વચ્ચેના સંબંધને વ્યાખ્યાયિત કરે છે. જુઓ, અનુચ્છેદ 74 એકદમ સીધી વાત કહે છે. રાષ્ટ્રપતિને મદદ અને સલાહ આપવા માટે વડાપ્રધાનના નેતૃત્વમાં એક મંત્રી પરિષદ હશે. અને અહીં સૌથી અગત્યની વાત એ છે કે રાષ્ટ્રપતિ આ સલાહ પ્રમાણે જ કામ કરવા માટે બંધાયેલા છે. આ સંબંધ કેવી રીતે બદલાયો તે સમજવું પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ યાદ રાખજો, 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા મંત્રી પરિષદની સલાહને રાષ્ટ્રપતિ માટે ફરજિયાત બનાવી દેવાઈ. જો કે 1978માં 44માં સુધારાથી રાષ્ટ્રપતિને એક નાની સત્તા પાછી મળી. તેઓ સલાહને એકવાર પુનર્વિચાર માટે પાછી મોકલી શકે છે. પણ જો મંત્રી પરિષદ એ જ સલાહ ફરીથી મોકલે તો રાષ્ટ્રપતિએ તેને માનવી જ પડે છે. ચાલો હવે અનુચ્છેદ 75 તરફ આગળ વધીએ અને જોઈએ કે વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક કેવી રીતે થાય છે. વડાપ્રધાનની નિમણૂક કેવી રીતે થાય છે? જુઓ, સામાન્ય રીતે 3 સ્થિતિ હોય છે. પહેલી, જ્યારે કોઈ એક પક્ષને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળે. બીજી, જ્યારે કોઈ ગઠબંધન સરકાર બનાવે. અને ત્રીજી, જ્યારે કોઈને પણ બહુમતી ન મળે. આ ત્રીજા કિસ્સામાં રાષ્ટ્રપતિની સ્વવિવેકની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. આ ત્રણેય પરિસ્થિતિઓ પરીક્ષા માટે ખાસ યાદ રાખજો. તો આનો મતલબ શું થયો? મતલબ એ કે ભલે ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ મંત્રીઓની નિમણૂક કરતા હોય, પણ તે હંમેશા વડાપ્રધાનની સલાહ પર જ થાય છે. વડાપ્રધાન જેને કહે એ જ વ્યક્તિ મંત્રી બની શકે છે. પરીક્ષામાં સીધો સવાલ આવી શકે છે કે કેન્દ્રીય મંત્રી બનવા માટે કઈ લાયકાત જોઈએ? તો યાદ રાખજો, 3 મુખ્ય શરતો છે. પહેલું, તે ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજું, ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. અને ત્રીજું, તે સંસદના કોઈ પણ ગૃહનો એટલે કે લોકસભા અથવા રાજ્યસભાનો સભ્ય હોવો જોઈએ. હવે એક એવો સવાલ જે મોટાભાગે પરીક્ષામાં પૂછાય છે અને ઘણાને કન્ફ્યુઝ કરે છે. તો જવાબ છે હા, બિલકુલ બની શકે છે. પણ એક શરત છે. એ વ્યક્તિએ મંત્રી બન્યાના 6 મહિનાની અંદર સંસદના કોઈ પણ ગૃહમાં ચૂંટાઈને આવવું પડે છે. જો તે આ સમયમર્યાદામાં ચૂંટાઈ ન શકે તો તેણે મંત્રીપદ ગુમાવવું પડે છે. આ 6 મહિનાનો નિયમ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો નિમણૂક કેવી રીતે થાય તો આપણે જોયું. હવે વાત કરીએ એમના કાર્યકાળ અને જવાબદારીઓની. બંધારણમાં લખ્યું છે કે મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી સુધી પદ પર રહે છે. તો શું એનો મતલબ એ છે કે રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે કોઈને પણ હટાવી શકે? તો ના. વ્યવહારમાં રાષ્ટ્રપતિની મરજીનો અર્થ છે લોકસભામાં બહુમતીનો વિશ્વાસ. જ્યાં સુધી સરકાર પાસે લોકસભામાં બહુમતી હોય ત્યાં સુધી મંત્રીઓ સુરક્ષિત છે. પરીક્ષા માટે એકદમ સીધો અને સરળ પોઈન્ટ. વડાપ્રધાન અને બાકીના બધા મંત્રીઓને શપથ કોણ લેવડાવે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. આ સંસદીય લોકશાહીનો એકદમ મુખ્ય સિદ્ધાંત છે, જેને કહેવાય છે સામૂહિક જવાબદારી. આનો મતલબ શું? મતલબ કે આખી મંત્રી પરિષદ એક ટીમ તરીકે લોકસભાને જવાબદાર છે. જો સરકારની કોઈ નીતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થઈ જાય તો આખી સરકારે રાજીનામું આપવું પડે છે. જેમ કહેવાય ને, સાથે તરીશું અથવા સાથે ડૂબીશું. જ્યારે વ્યક્તિગત જવાબદારી રાષ્ટ્રપતિ પ્રત્યે હોય છે, જેનો અર્થ વડાપ્રધાનની સલાહ પર કોઈ એક મંત્રીને હટાવી શકાય છે. ચાલો હવે મંત્રી પરિષદની અંદરની રચનાને સમજીએ કે તેમાં કોણ કોણ હોય છે. મંત્રી પરિષદમાં મુખ્યત્વે 4 સ્તર હોય છે. એમાં સૌથી ઉપર અને સૌથી શક્તિશાળી છે કેબિનેટ મંત્રીઓ. સરકારના બધા જ મોટા નિર્ણયો આ જ લોકો લે છે. એમની મદદ માટે રાજ્યકક્ષાના મંત્રી, ઉપમંત્રી અને સંસદીય સચિવ હોય છે. તો શું મંત્રીઓની સંખ્યા પર કોઈ મર્યાદા છે? હા,
છે. આ નિયમ 91માં બંધારણીય સુધારાથી આવ્યો. ખાસ યાદ રાખજો, મંત્રીઓની સંખ્યા લોકસભાની કુલ બેઠકોના 15%થી વધારે ન હોઈ શકે. આ 15%નો આંકડો પરીક્ષામાં ઘણીવાર પૂછાયો છે. ઔપચારિક રચના સિવાય પણ એક બીજું પાવર સેન્ટર હોય છે, જેને કિચન કેબિનેટ કહેવાય છે. હવે આ કોઈ બંધારણીય પદ નથી. આ તો વડાપ્રધાનના એકદમ નજીકના અને વિશ્વાસુ લોકોનું એક નાનું ગ્રુપ હોય છે, જેમાં પરિવારના સભ્યો કે મિત્રો પણ હોઈ શકે છે. ભલે તે ગેરબંધારણીય હોય, પણ વાસ્તવિકતામાં તે અત્યંત પ્રભાવશાળી હોય છે. એક વાત ખાસ નોંધવા જેવી છે કે નાયબ વડાપ્રધાનનું પદ બંધારણીય નથી. એ એક રાજકીય પદ છે, જેની નિમણૂક વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ચાલો હવે આખી ચર્ચાનો સારાંશ જોઈ લઈએ. પરીક્ષા માટેના સૌથી અગત્યના મુદ્દાઓ પર એક છેલ્લી નજર. તો 4 મુખ્ય વાતો જે તમારે યાદ રાખવાની છે. પહેલું, વડા કોણ? રાષ્ટ્રપતિ નામના, વડાપ્રધાન અસલી. બીજું, સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા. ત્રીજું, જવાબદારી સરકાર લોકસભાને જવાબદાર છે. અને ચોથું, નિમણૂક રાષ્ટ્રપતિ કરે પણ લોકસભામાં બહુમતીના આધારે. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. આજના ગઠબંધન સરકારોના સમયમાં જ્યારે કોઈ એક પક્ષને બહુમતી નથી મળતી, ત્યારે વડાપ્રધાનની નિમણૂક કરવામાં રાષ્ટ્રપતિની સ્વવિવેકની ભૂમિકા કેટલી નિર્ણાયક બની શકે છે?